સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી શુદ્ધાતણી પ્રભુ વિરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતે તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિતણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કહન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગણં નમો સિદ્ધણં નમો અયરણં નમો ઓજણં નમો લય સવ સવણં ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમ લુગુટમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારમાં 92 નંબર અને 93 નંબરની ગાથા આપણે ચાલી રહી છે. તો 92 અને 93 હરિગીત. પરને કરે નિજ રૂપને નિજ આત્મને પણ પર કરે અજ્ઞાનમય એ જીવે એવો કર્મનો કારક બને. અને 93 નંબરનું હરિગીત. પરને ન કરતો નિજ રૂપ નિજ આત્મને પર નવ કરે એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. એટલે કે જે પરને પોતા રૂપે કરે છે અને પોતાને પર રૂપે કરે છે તે અજ્ઞાની છે, અને તે અજ્ઞાની જીવ કર્મનો કરતા થાય છે, પ્રતિભાસે છે. અને જે
93 જે પરને પોતા રૂપે કરતો નથી, પોતાને પર રૂપે કરતો નથી, તે જ્ઞાની છે. તો તે જ્ઞાની જીવ કર્મનો કરતા થતો નથી, તે અકર્તા જ રહે છે. આપણે ત્રીજો કે ચોથો સ્વાધ્યાય આનો ચાલી રહ્યો છે. ટૂંકમાં આચાર્યને કહેવાનું એ છે નિષ્કર્ષ કે એકવાર તો તું સાંભળ, તારે વસ્તુ સ્વરૂપ શું છે. જે રાગ આદિ આવે એનું જ્ઞાન કરવાનો તારો સ્વભાવ છે. રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિની જે કલ્પના આવે એ બધાનો જ્ઞાન કરવાનો સ્વભાવ છે. એ આપણો સ્વભાવ છે. પરંતુ આપણે એ ન જાણીને શું કરીએ છીએ, રાગ મારો છે એટલે કે હું રાગી છું એમ જે માને છે તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. અને એમાં અધૂરામાં પૂરો આપણે લૌકિકની અંદર બહારના વૈભવની પાછળ દોડ કરી છે, પૈસા ભેગા કરવામાં. તો વાસ્તવમાં પૈસાને કારણે આવે. તું ગમે એટલો પુરુષાર્થ કર, તું ગમે એટલો હોશિયાર હોય તો તારે એની કારણે આવતો નથી. પરંતુ આપણે પૈસા વાળા, આમ જોવો ને, પૂજ્ય ગુરુદેવજી એક પ્રવચનમાં વારંવાર કહેતા કે આ વારા જે છે ને એ બધા દુઃખના કારણ છે. પગની અંદર એક વારા નામનો રોગ છે, વારો નીકળે તો કેટલી પીડા થાય. એમાં જે વારા છે ને એ વારાની કિંમત છે, પણ કઈ રખડવાની. પૈસા વારો, સ્ત્રી વારો, છોકરો એટલે પુત્ર વારો, મકાન વારો, આબરૂ વારો, સારો જમઈ વારો, તો જ્યાં જો અહીંયા વારા એ બધા રખડવાના કારણો છે. એટલે પૂજ્ય ગુરુદેવ છે કે આ બધું તને શું ઉપડ્યું છે આ વારાને ભેગા કરવામાં. તું તારા સ્વરૂપ પ્રત્યે બે ધ્યાન થાસ. પરની દયા પારવાનો ભાવ, તો તું કે પરની દયા પારી શકતો જ નથી. કેમ કે તે જે પરજીવ છે એનું આયુષ્ય હોય તો તે ત્યાં જીવે છે કે મરે છે, એનું આયુષ્ય ન હોય તો તે મરે છે. તે જીવે કે ન જીવે એ આપણે કારણે નહીં, એ આપણી દયાથી એ નથી બચતો કે મરતો. એ દયા પારી શકાય નહીં. પણ જે ભાવ આવ્યો છે ને દયા પારવાનો, એ ભાવ આવ્યો એ રાગ છે. અને રાગનું જ્ઞાન કરવું એ આપણો સ્વભાવ છે. એ રાગ જે છે તે પૂતગલની દશા અને પૂતગલથી અભિન્ન છે. પરંતુ એ જે રાગ આવ્યો એ રાગનું જ્ઞાન કરવું એ આત્માનો સ્વભાવ છે. પરંતુ આપણે શું કરીએ અજ્ઞાન દશામાં, રાગને પોતાનો માન્યો. તો રાગને પોતાનો માનો એ આપણો સ્વભાવ નથી. પણ જેને રાગ અને રાગનું જ્ઞાન એ કરવા, એ બે વચ્ચેનું વિશેષ અંતર ન જાણે, એ બે વચ્ચેનું ભેદ જ્ઞાન ન કરે, એટલે કે બે વચ્ચેના એકત્વના અધ્યાસને કારણે રાગ અને તેનું જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા એ બેના એકત્વના અધ્યાસને કારણે વિભાવની સાથે અધ્યાસ, વિભાવની સાથે એને એકત્વ કર્યું. તો એને કારણે તે જીવ અજ્ઞાની થાય છે. અને તે અજ્ઞાની થઈને પરને પોતા રૂપે કરે છે અને પોતાને પણ પર રૂપે કરે છે. શ્રીમદ રાજચંદ્રની અંદર આ વાત આવે છે, એમના શ્રીમદ રાજચંદ્રજીના પત્રની અંદર. વિભાવ સાથે અધ્યાસને કારણે, વિભાવની સાથે એકત્વના અધ્યાસને કારણે વિભાવ પોતાનો માયનો છે જીવે અનાદિકાળથી. રાગનો ભાવ, વિકારનો ભાવ, એટલે કે રાગનો ભાવ, વિકાર ભાવ, વ્રતનો, તપનો આદિ જે ભાવ છે, હું ઉપવાસ કરું, હું વર્ષી તપ કરું, એવો જે વિકલ્પ છે એ રાગ છે. એ રાગ જે છે તે પૂતગલની દશા છે, એ પૂતગલથી અભિન્ન છે. પરંતુ એ રાગનું આત્મા એનું જ્ઞાન કરવા વાળો છે. પરંતુ જેને આ રાગનું જ્ઞાન અને રાગ બે ભિન્ન વસ્તુ છે એવું જેને ભાન નથી, એને એવા એકપણાનો જેને અધ્યાસ છે, જેવી રીતે ઠંડી અને ઉષ્ણ અવસ્થા, ઠંડી અને ગરમ અવસ્થા, તે આત્મા દ્વારા તેનું પરિણમન થવું અશક્ય છે. એટલે કે ઠંડી અને ગરમ અવસ્થા એ રૂપે આત્માનું થવું અશક્ય છે. કેમ કે આત્મા તો કેવો અરૂપી છે, જ્ઞાન ઘન સ્વરૂપી છે. તે આ તો જડની અવસ્થા છે. તો આત્માને ઠંડી અને ગરમી એ અવસ્થા રૂપે એ રૂપે પરિણમવું અશક્ય છે. એ જ રૂપે આત્મા દ્વારા પરિણમન કરવું અશક્ય છે, આ રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિની કલ્પના રૂપે. જેવી રીતે ઠંડી અને ગરમ અવસ્થા પણ આત્માનું થવું અશક્ય છે. ક્યારેક, એક જ મિનિટ, મ્યુટ નથી. ક્યારેક
ઠંડા ગરમ રૂપે આત્મા ક્યારેય થતો નથી, એમ તે રૂપે આત્માનું થવું કેવું છે? અશક્ય છે. એવી જ રીતે રાગ દ્વેષ સુખ દુઃખની કલ્પના એવા ભાવે આત્માનું પરિણમન થવું અશક્ય છે. એ રૂપે આત્માનું પરિણમન થવું અશક્ય છે. જેમ ઠંડી ને ગરમ અવસ્થામાં આત્મા ગરમ અને ઠંડી અવસ્થા પણ એ પરિણમતો નથી, તેવી રીતે ભગવાન આત્મા જે ખરેખર તો જ્ઞાન સ્વરૂપી છે, આનંદ સ્વરૂપ છે, એનું દયા દાન વ્રત તપ ક્રોધ માન માયા લોભ આદિ રીતે પરિણામ પણ એ આદિ પરિણામ પણ એ પરિણમવું અશક્ય છે. કેમ કે એ બધા પૂતગલના પરિણામ છે અને એ પૂતગલના પરિણામ માટે પૂતગલથી અભિન્ન છે. માટે પૂતગલથી અભિન્નપણા હોવાને કારણે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. જો તમને શરીરમાં તાવ આવે, ટાઢિયો તાવ કે ને ધ્રુજારી આવે, તે ધ્રુજારી છે એ પૂતગલની પર્યાય છે. પરંતુ એ ધ્રુજારી થઈ ઠંડી ચડી એનું જે જ્ઞાન થયું એ આત્માનો સ્વભાવ છે. પણ એ બે વચ્ચેનું વિશેષ અંતર ભેદ જ્ઞાન હોવું જોઈએ. પણ આપણે શું કરી કે મને ટાઢ ચડી, હું ઠંડો થઈ ગયો, મને તાવ આવ્યો, મને મારું શરીર ગરમ થઈ ગયું, તો એ ખરેખર તો એ ધ્રુજારી થઈ એનું જ્ઞાન એને થાય છે પોતાથી, પોતાનામાં પોતાથી. એ જ્ઞાનનું પરિણમન એનું છે. ધ્રુજારી તો જડની પર્યાય જડમાં થાય છે. તાવ આવે ત્યારે કોઈને 106 ડિગ્રી તાવ ચડ્યો હોય તો ગરમી લાગે, આખું શરીર તપતું હોય, તો એ જે શરીરની એ ગરમ અવસ્થા તે શરીરની એટલે કે જડની અવસ્થા છે. ટાઢિયો તાવ આવે તો શરીર ઠંડી એને ધ્રુજારી ચડે, એ બધી જડની અવસ્થા છે. શરીરમાં ટાઢ આવી એ જડની અવસ્થા, તાવ આવ્યો એ જડની અવસ્થા છે. પરંતુ એ જડની અવસ્થાનું જ્ઞાન કોણ કરે છે? ભગવાન આત્મા. પૂતગલને જાણતો નથી. પૂતગલનું જ્ઞાન થાય છે પોતાની અંદર જીવની પર્યાયમાં. તો એનું જ્ઞાન કરે છે આત્મા. કેમ કે જડની અવસ્થા તો જડમાં રહે, પરંતુ બંનેની ભિન્નતાનું જેને ભાન નથી એને શું થાય છે કે હું ઠંડો થઈ ગયો, હું ગરમ થઈ ગયો. આપણે એસી મારે તો કે મસ્ત મને ઠંડી લઈ, મને ઠંડો થઈ ગયો. ઉનાળામાં બાદ તડકે થઈ કે મને ખૂબ જ ગરમી ચડી, હું ગરમ થઈ ગયો. કે જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, એવી જ રીતે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ કલ્પના રૂપે પરિણમવું આત્માનું અશક્ય છે. જે રીતે ઠંડી અને ગરમ અવસ્થા પણ પરિણમવું અશક્ય છે, છતાં શું માને છે કે હું ઠંડી ગરમ અવસ્થા રૂપે થઈ ગયો. એમ દયા દાન વ્રત તપ ભક્તિ કામ ક્રોધ આદિ વિકાર ભાવ અનુકૂળતા પ્રતિકૂળતા જોઈને હું સુખી છું, હું દુઃખી છું, હું માણસોને મદદ કરું છું, મને આટલા પૈસા એટલે હું સુખી છું, આવું જે માને છે તે ખરેખર અજ્ઞાની મૂંઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે એ વડે એ રૂપે આત્માનું પરિણમવું અશક્ય છે. ખરેખર જોવો તો પૈસા સુખની સાચી વ્યાખ્યાની જ ખબર નથી ને સાચું સુખ ક્યાં મળે છે, ક્યાં મળે છે, શેના વડે પ્રાપ્ત થાય છે, કઈ વિધિથી એ નિધિની પ્રાપ્તિ થાય એ જ આપણને ખબર નથી. ખરેખર પૈસા આદિ મહિલા જો ઘણા કેટલા પૈસા ભેગા કર્યા એ કહેવું એ પણ એક વ્યવહારનું કથન. તું ભેગા કરી શકતો જ નથી, કેમ કે તું એ પૈસાને અડી શકતો જ નથી. કેમ કે એ અલગ દ્રવ્ય, ભિન્ન દ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શ કરતું નથી, ચૂમતું નથી. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે. તો તું એને કેવી રીતે ભેગા કરી શક? તારી પાસે પૈસા ક્યારેય આવ્યા નથી, પૈસા સંબંધી મમતા આવી, એ સંબંધી રાગ આવ્યો. એ રાગમાં એ રાગનું તું વેદન કરી રહ્યો છે, પરંતુ એ બધા તો દુઃખના નિમિત્ત છે. એ પૈસા એ કઈ સુખ દુઃખનું કારણ નથી. પૈસા એ ખરેખર તો દુઃખ કરે છે, એમાં એ નિમિત્ત છે. પૈસામાં સુખની કલ્પના જે કરે છે, પૈસામાં જે સુખની કલ્પના કરે છે એ સાચું સુખ નથી, એ તો દુઃખ છે.
કેમ કે એને પછી સાચવવાનું, ઇન્કમ ટેક્સની રેડ ન પડે, એ દુઃખ છે. ચોર ચોરી કરી ન જાય, પછી પેલા ભેગા કરવાની ચિંતા, પછી સાચવવાની ચિંતા, પછી છોકરો કેવો થયો કે કેવો ન થયો, એક સમયમાં બધું વેડફી નાખશે. થોડાક સમય પહેલા સુરેન્દ્રનગરમાં શાંતિનાથ જિનાલયમાં પંડિત આવેલા, બહુ સરસ વાત કરી હતી. કોઈ બધા પંડિતોમાં ક્યાંય કે આવી વાતો એમાંથી ગ્રહણ કરવા જેવી વસ્તુઓ હોય છે. છોકરો છે કાં તો તે કેવો હોય, સુપાત્ર હોય કાં કુપાત્ર હોય, બે માંથી ત્રીજો તો હોય નહીં. કાં સુપાત્ર હોય કુપાત્ર હોય. તો તું જેના માટે તું ભેગું કરી રહ્યો છું, એ સુપાત્ર હોય તો એ તો એની રીતે બધું ભેગું કરી શકે, એટલે એની રીતે કમાઈ શકશે. તું શું કામ તારી પર્યાયને વેડફી રહ્યો છે? અને જો કુપાત્ર હશે તો તે ગમે એટલું ભેગું કર્યું હશે, કરી શકતો નથી એક અલગ વસ્તુ હોય, પણ માને છે ને મેં આટલું ભેગું કર્યું, 7 પેઢીનું ભેગું કર્યું, માની છે ને અજ્ઞાન દશામાં, તો એ ખરેખર એ કુપાત્ર હશે તો 1 મિનિટમાં એ વેડફી નાખશે. તો તું તારી પર્યાયને શું કામ વેડફીશ? એ તો દુઃખ છે ખરેખર. એમાં લક્ષ્મી તે નિમિત્ત છે. આય કે છે ભગવાન ત્રિલોકનાથ તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિમાં શું આવ્યું કે જેવી રીતે ઠંડી અને ગરમ અવસ્થા પૂતગલથી અભિન્ન છે, એનું જ્ઞાન થાય છે આપણને. એ કેમ કે જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી આપણને એનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન આપણી ચીજ છે, એ આત્મા છે, જ્ઞાનમય આત્મા છે. જ્ઞાન તે આત્મા એમ કહી તો પણ ભેદ પડે. તો જ્ઞાનમય આત્મા, જ્ઞાન સ્વરૂપી આત્મા, તો એ શીત અને ઉષ્ણ અવસ્થા જે આપણી ચીજ નથી, એવી રીતે રાગ દ્વેષ સુખ દુઃખ આદિની કલ્પના એ આપણી ચીજ નથી. દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે ભાવ છે, એ ભાવ બધા ખરેખર તો પૂતગલની દશા છે. એનું જે જ્ઞાન કરી છે એ આપણી પર્યાય છે, એ પોતાની પર્યાય છે. અહીં આપણે ગમે એટલી લક્ષ્મી પૈસા ભેગા કર્યા તે બધા કેવા છે? ધૂર છે. પૂજ્ય ગુરુદેવશ્રીની પાસે. અને એ પૈસા ભેગા કરવાનો જે મમતા એટલે કે જે રાગ આવ્યો ને, એ રાગ પણ પૂતગલ કીધો. અહીં લક્ષ્મી, વૈભવ, કુટુંબ કબીલા, મિલકત આદિ એ બધી તો જડ છે જ, પરંતુ એ સંબંધીનો જે રાગ આવ્યો ને, એ રાગ પણ જડ છે. જો વ્રત લેવાનો વિકલ્પ આવ્યો, ઉપવાસ કરવાનો વિકલ્પ આવ્યો, દીક્ષા લેવાનો વિકલ્પ આવ્યો, દીક્ષા દેવાનો વિકલ્પ આવ્યો, એ જે વિકલ્પ ઉઠે છે ને એ પૂતગલ છે. વ્રતનો વિકલ્પ છે એ પૂતગલ છે. આ પૂતગલથી અભિન્ન છે, આત્માથી સદાય અત્યંત અભિન્ન છે. પોતાનો જે શુદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા એ વિકલ્પથી ભિન્ન છે, નિર્વિકલ્પ સ્વરૂપી છે. રાગથી ભિન્ન આ ભગવાન આત્મા જે અતિન્દ્રિય આનંદથી ભરેલો છે, અતિન્દ્રિય આનંદનો કંદ છે, એના ઉપર દ્રષ્ટિ કરીને જે આનંદની પર્યાય, અતિન્દ્રિય આનંદની પર્યાય જે ઉત્પન્ન થાય, પ્રગટ થાય, એનું નામ ધર્મ ને એ આત્મા છે. પરંતુ એવો વિચાર કરવાનો ક્યારે સમય નથી મળ્યો. આપણે તો ભગવાનની ભક્તિ કરી એમાં ધર્મ માની લે કોઈ. ઘણા ધર્મની અંદર ગુરુની ભક્તિ તો કે એનાથી કલ્યાણ થાય. તો ભક્તિ ગુરુની એ વિનિ વિવેક રૂપે હોય ને હોવી જ જોઈએ. પરંતુ એ પર છે, એ પરની ભક્તિ રાગ છે. એને ભગવાનની દિવ્ય ધ્વનિમાં કીધું રાગ છે તે પૂતગલની દશા છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે એ બધો રાગ છે, સાચા દેવગુરુ શાસ્ત્રનો રાગ, એ સંબંધીનો રાગ, એ પણ પર છે, એ પૂતગલની દશા છે. શ્રીમદજીની અંદર આવે છે આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા 90ની, વિત્યોકાર અનંત તે કર્મ શુભાશુભ ભાવ તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. શુભ અને અશુભ ભાવના અભાવપૂર્વક શુદ્ધની ઉત્પત્તિ થાય. અશુદ્ધની અંદર બંને આવી જાય, શુભ અને અશુભ. અશુભના અભાવપૂર્વક શુભની ઉત્પત્તિ થાય અને શુભના અભાવપૂર્વક શુદ્ધની ઉત્પત્તિ થાય. શુભથી શુદ્ધની પ્રાપ્તિ ન થાય. આત્મસિદ્ધિની અંદર આવે છે. અહીં કહે છે
ઠંડી અને ગરમ અવસ્થા પૂતગલમાં એ પૂતગલથી અભિન્ન છે. અને ઠંડી અને ગરમ અવસ્થાનું પોતાનામાં જ્ઞાન કરવાનું, પોતાના જ્ઞાનનો સ્વભાવ એ સ્વપ્ર પ્રકાશક, એ જ્ઞાન કરવાની તાકાત હોવાથી સ્વપ્ર પ્રકાશક રૂપે જ્ઞાન થયું. એ જ્ઞાન છે તે પોતાથી, પોતાના આત્માથી અભિન્ન છે. પણ એ શીત ઉષ્ણને જ્ઞાનનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, જીવને એ બે વચ્ચેનું વિશેષ અંતર નહીં હોવાથી, એ બે વચ્ચેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, તફાવત નહીં જાણવાથી એ અજ્ઞાની પોતાને શું માને કે હું ઠંડો થઈ ગયો, હું ગરમ થઈ ગયો. એસીમાં લાગે તો હું ઠંડો થઈ ગયો, ઉનાળામાં બહાર ફરે કે હું ગરમ થઈ ગયો, મને ગરમી લાગી. એવું માને છે, થતો નથી, માને છે. એમ આત્મામાં તો કે આત્માની અંદર શું છે? જ્ઞાન સ્વરૂપી એનો જે સ્વભાવ છે, સ્વપ્ર પ્રકાશક સ્વભાવ હોવાથી તો રાગ આવ્યો, દયાદાન, વ્રત, તપ, ભક્તિ આદિનો એ જે વિકલ્પ આવ્યો, એ વિકલ્પ એ તો પૂતગલની અવસ્થા. વિકલ્પ થાય છે, નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અશુભથી બચવા માટે વિકલ્પ આવે છે, પરંતુ એ ખરેખર તો કેવી છે? પૂતગલની અવસ્થા છે. કેમ કે શુદ્ધ સ્વભાવ જે ભગવાન આત્મા જે છે એની એ અવસ્થા નથી, એ પૂતગલની અવસ્થા છે. એ રાગનું જ્ઞાન કરવું એ જ્ઞાનની અવસ્થા આત્માની છે, એ આત્માથી અભિન્ન છે. માટે કે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામમાં આત્મા દ્વારા પરિણમવું અશક્ય છે. કેમ કે ભગવાન આત્મા તો આનંદ અને જ્ઞાન સ્વરૂપે છે. એ રાગ રૂપે કેવી રીતે પરિણમે? કે જે એનો સ્વભાવ નથી એ પ્રમાણે એ રૂપે કેવી રીતે પરિણમે? તો રાગ જે છે એનું જ્ઞાન કરવામાં, એટલે કે રાગને સ્પર્શ કર્યા વિના, રાગને સ્પર્શ કર્યા વિના એટલે રાગને પોતાનો માયના વિના પોતાનામાં જ્ઞાન થવું એ વિતરાગી અવસ્થા છે. એ વિતરાગી અવસ્થા એ આત્માની છે. પરંતુ શું કરી અજ્ઞાની જીવ અનાદિકાળથી શું કરી રહ્યા છીએ આપણે? રાગ અને જ્ઞાન, એટલે કે રાગ ધારા અને જ્ઞાન ધારા, કર્મ ધારા અને જ્ઞાન ધારા, એ રાગ અને જ્ઞાન એટલે રાગનું જ્ઞાન, જ્ઞાન એટલે રાગનું જ્ઞાન, બેયની એકતા બુદ્ધિની અધ્યાસને કારણે, વેદ જ્ઞાનની બુદ્ધિના અભાવથી આત્મા રાગદ્વેષ અને સુખ દુઃખની કલ્પના રૂપે પરિણમે એ અશુદ્ધ છે. છતાં આ પરિણમન મેં કર્યું એવું એ માને છે. પરિણમતો નથી, અજ્ઞાની પણ પરિણમતો નથી, પરંતુ એ માને છે કે હું રાગી છું, હું ક્રોધી. કેમ કે દ્રવ્ય સ્વભાવ એ ક્યારેય અશુદ્ધ થતો જ નથી. ઉપાદાન ક્યારેય અશુદ્ધ થતો જ નથી. અશુદ્ધતા છે પર્યાયમાં છે, પરંતુ શું માને છે? માટે તો શું કીધું? અશુદ્ધ નિશ્ચયને જે ખરેખર તો વ્યવહાર છે તો એમાં કીધું ને, પર્યાયની અશુદ્ધતાને લક્ષમાં લઈને આખા દ્રવ્યને અશુદ્ધ કીધું. હું રાગી છું, હું ક્રોધી છું, દ્રવ્ય નથી અશુદ્ધ. એમ ભગવાન આત્મા જે જ્ઞાન સ્વભાવી જે છે એ જ્ઞાનથી એનું સ્વરૂપ કેવું છે? તાદાત્મ્ય. દ્રવ્ય અને ગુણ વચ્ચે કેવો છે સંબંધ? તાદાત્મ્ય સંબંધ છે, નિત્ય તાદાત્મ્ય સંબંધ. કે જ્યાં દ્રવ્ય હોય ત્યાં તેના ગુણો હોય જ. સોનું હોય ત્યાં પીરાશ હોય જ, લીંબુ હોય ત્યાં ખટાશ હોય જ, મીઠું હોય ત્યાં ખારાશ હોય જ, સાકર હોય ત્યાં સફેદાઈ હોય જ. માટે તો ગુણની પરિભાષામાં પણ આવે કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને દરેક અવસ્થામાં જોવા મળે તેને ગુણ કહેવામાં આવે છે. તેની અંદર દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ ચારે વસ્તુ આવી જાય. તો કે જ્ઞાનથી એટલે કે દ્રવ્ય અને ગુણ વચ્ચે નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. જીવ હોય ત્યાં જ્ઞાન હોય જ. જ્ઞાન વગરનો જીવ ન હોય તો તે અચેતન થઈ જાય. માટે એક વાક્ય બીજું પણ ધ્યાન રાખવા જેવું છે. જ્યાં જ્યાં રાગ છે, જ્યાં જ્યાં રાગ છે ત્યાં જીવ જ છે. અને જ્યાં જીવ છે ત્યાં રાગ હોય તે અને ન પણ હોય. ફરી વાર શું કીધું? જ્યાં જ્યાં રાગ હોય ત્યાં જીવ જ હોય. બાકીના ને ક્યાં કઈ છે? બાકી તો બધા અચેતન છે, બાકીના પાંચ દ્રવ્ય.
તો જ્યાં જ્યાં રાગ હશે ત્યાં જીવ જ છે, પણ જીવ હોય ત્યાં રાગ હોય તેને ન પણ. સંસાર દશામાં હોય રાગ, અરિયન દશામાં, સિદ્ધ દશામાં ક્યાં રાગ છે? માટે એને એક એક્ઝામ્પલથી પણ સમજાવ્યું કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ જ હોય, પરંતુ જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય તે ન પણ હોય. ગેસ સળગાવો ક્યાં ધુમાડો થાય? માટે કે છે ભગવાન આત્મા અને તેના ગુણો, અનંત ગુણો, જ્ઞાનની મુખ્યતાથી જાણવાની વાત છે ને. જ્ઞાનથી તાદાત્મ્ય છે, જેવી રીતે અગ્નિ ઉષ્ણતાથી તદરૂપે છે, એમ ભગવાન આત્મા જ્ઞાનથી તદરૂપે છે, રાગથી તદરૂપે નથી. જો રાગથી તદરૂપે હોય તો રાગનો તો ક્યારે નાશ ન થાય, તો જીવ ક્યારે મુક્ત દશા ન પામે, તો સિદ્ધ દશાનો અભાવ થાય, તો સિદ્ધનો અભાવ થાય મુક્ત દશાનો, તો સંસાર દશાનો અભાવ થાય. તો રાગનો ક્યારે નાશ થાય નહીં જો રાગ સાથે તદ્રૂપ હોય તો. માટે રાગ અને આત્માને નિત્ય તાદાત્મ્ય સંબંધ નથી. ગુણ અને આત્માને એટલે કે દ્રવ્યને નિત્ય તાદાત્મ્ય સંબંધ કે એ એના ગુણો છે, પરંતુ આપણે આ કોઈ વસ્તુ વિચારવાનો ખરેખર તો સમય નથી મળતો. અને સમય મળે તો પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહે છે, માન સમય મળે તો સામે જે ગાદીએ બેઠો હોય જે કેમ માની લે, કેમ કે પોતાનો સ્વ અભ્યાસ તો હોય નથી, તો એ પોતે તો પરીક્ષક બની નથી શકતો. એ જે કે માની લેવું પડે. માટે કે કુગુરુ લૂંટી લેશે. એ તો એમ જ કે વ્રત કર, તપ કર, ઉપવાસ કર, કેમ કે એ સરળ છે ને, એનાથી તને કલ્યાણ થશે. રાગ કરતો કલ્યાણ થશે, કેમ કે લોકોને સહેલું પડે છે ને. તો પૂજ્ય ગુરુ 100% સહેલું પડે છે. સહેલું પડે છે રખડવાના માટે, રખડવાનો સહેલું પડે છે, એનાથી મોક્ષ સફળ થશે, સંસાર સફળ થશે. ખરેખર ઠંડી અને ઊની અવસ્થા એ સ્પર્શગુણની અવસ્થા છે. એ પણ આત્માનું ઠંડી ગરમ અવસ્થા પણ પરિણમવું અશક્ય છે, અસમર્થ છે. છતાં અજ્ઞાની શીત ઉષ્ણ અવસ્થા અને તેનું જ્ઞાન એ બંનેનું ભેદ જ્ઞાન નથી, તો એને એવું માની લે છે કે હું ઠંડો થઈ ગયો, હું ગરમ થઈ ગયો. ઘણા બધા એક્ઝામ્પલો આપ્યા પૂજ્ય ગુરુ દેવશ્રીએ એમના પ્રવચનોમાં. આપણે ગુજરાતી તો ઢોકરાની વાત આવે વારંવાર. તો ઢોકરા છે, તો ઢોકરાની ઉપર જનરલી શું હોય, મરચાં નાખ્યા હોય ઉપર, લાલ મરચું ભભરાવીને ઢોકરા બનાવ્યા હોય, અને તેલ સાથે આપણે લેતા હોય ઘી કે તેલની અંદર. હવે એ મરચાંની જે ભૂકી ઉપર હોય એ તીખી હોય, મોઢામાં જાય તો કે હું તીખો થઈ ગયો. ખરેખર એ મરચાથી મોઢું, હવે જો એ પણ એક અલગ વસ્તુ, એ મરચાથી મોઢું તીખું 3 કારમાં થતું નથી, મોઢામાં તીખાશ ન આવે. એ સમયે એ જે મોઢાની જે તીખાશ રૂપી પર પર્યાયની પરિણમવાની એની પોતાની લાયકાત છે, ત્યારે મરચું નિમિત્ત રૂપે એક અલગ વિષય છે. પરંતુ આપણે શું માની કે હું તીખો થઈ ગયો. એ તીખું થયું એ તો જડની અવસ્થા છે, મરચાને લઈને નથી થઈ એ અવસ્થા. એ મરચા તીખા હોય, લીલા મરચા બહુ તીખા હોય તો મોઢું તીખું એ વસ્તુને લીધે મોઢું તીખું નથી. મોઢાની પર્યાય એને તીખાશપણે પરિણમવાની પોતાની લાયકાત છે, પોતાની યોગ્યતા, પોતાની ઉપાદાનની લાયકાત છે, એનાથી તીખાશ થઈ. પણ આપણે તો એના બદલે હું તીખો થઈ ગયો, એ મોઢાની વાત તો દૂર રહી, પણ અહીં તો આત્મા હું તીખો થઈ ગયો. અહીં એમ કે આત્મા 3 કારમાં એને અડ્યો નથી, સ્પર્શ કર્યો નથી. વિતરાગનો ભાવ, વિતરાગનો માર્ગ દુનિયાથી અલૌકિક છે. વિતરાગનો માર્ગ વિતરાગ ભાવથી ઉત્પન્ન થાય. આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય. એ રાગ આવ્યો ને, એ રાગથી મને ધર્મ થયો એવું જે માન્યું ને, એ મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. એને અધર્મ કીધું. એને શું કીધું? અધર્મ કીધું. એ રાગમાં ધર્મ માન્યું. તો પછી ભલે ને તમે ભગવાનની મારા ગણો, 3 લોકના નાથનું મારા ગણો સ્મરણ કરો, એ કરવું જોઈએ, પરંતુ એમાં ધર્મ માન્યો તો તે અધર્મ છે. અધર્મ એટલે એ આત્મધર્મ નથી, એ અપેક્ષા. તો કે
કે આ પાછું આની અંદરથી એવું ન કાઢવું કે રાગ એ તો કર્મથી થયો, પાછું કર્મનું નામ દીધું. એ કેમ અહીં કીધું કે અહીં દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરાવી, ત્રિકા સ્વભાવની દ્રષ્ટિ કરાવી છે. જે રાગ ઉત્પન્ન થાય છે એ તો ખરેખર પોતાની એ સમયની પર્યાયની યોગ્યતાથી, અશુદ્ધ ઉપાદાનથી, પોતાથી થાય. અશુદ્ધ ઉપાદાન એટલે પર્યાયની અપેક્ષા એ વાત છે. કેમ કે અશુદ્ધ ઉપાદાન એ વ્યવહાર થઈ ગયો, પર્યાય છે ને તો વ્યવહાર થઈ ગયો. એ રાગ છે તે નિમિત્તને આધીન થયો, પરને આધીન થયો, પરના લક્ષ્ય થયો. એને એ માટે એને અહીંયા પૂતગલનો ગણવામાં આવ્યો છે. પોતાના સ્વભાવને આધીને તે ઉત્પન્ન થયો નથી. જો પોતાના સ્વભાવને આધીન ઉત્પન્ન થાય તો એનો ક્યારેય અભાવ ન થાય. કેમ કે સ્વભાવ તો ત્રણેયકાર હાજર છે. માટે કે છે જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે પર્યાયમાં, એ પ્રકારે જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે. ક્યાં રૂપે? તો કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિની કલ્પના રૂપે. એ રૂપે પરિણમવું અશક્ય છે. કેમ કે ભગવાન આત્મા નિર્વિકારી છે. જેમના રૂપે એટલે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિની કલ્પના રૂપે એ રૂપે પરિણમવું અશક્ય છે. પરંતુ અજ્ઞાન સ્વરૂપી જે જીવ છે, અજ્ઞાનમય જે જીવ છે, અનાદિકાળથી જે રખડી રહ્યો છે, તે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો સ્વયં પોતે અજ્ઞાનમય થાય, પરિણમતો થકો અજ્ઞાન આત્મા દ્વારા. એને કોને? કે જેને આત્માનું ભાન નથી, જેને સ્વભાવનું ભાન નથી, જેને સ્વરૂપ પર દ્રષ્ટિ નથી, જેને એનું લક્ષ નથી કર્યું, જેને એની સાર સંભાળ નથી કરી, જેને એની સાવધાની નથી રાખી, જે પ્રમાદની અંદર રત છે, એવા જીવની વાત છે. એ દ્વારા પરિણમતો થકો ખરેખર પરિણમતો નથી, પરિણમ્યો હોવાનું માનતો થકો. કે હું રાગ દ્વેષ વારો છું એવો હું માનતો થકો. છતાં આત્મા જે છે એ ક્યારેય રાગ દ્વેષ રૂપે થયો નથી, પરંતુ માને છે કેવી રીતે? હું રાગ દ્વેષ રૂપે થયો છું. જો તમે કોઈ માણસને એની યારે કઈ મગજમારી થાય કે એમ કે મારાથી દૂર રહેજો, મને ગમે ત્યારે ગરમ થઈ ગયું, મને ક્રોધ તરત આવે, હું ક્રોધી છું. તું કેવી રીતે ક્રોધી હોય? તું તો આનંદ સ્વરૂપી છે. પરંતુ વ્યવહારની ભાષાને સાચી માની લેશે. આત્મા છે ક્યારે રાગ દ્વેષ રૂપે થતો જ નથી. મને એવું છે ને, અનાદિકાળથી વ્રત કરો, ઉપવાસ કરો, આંબેલ કરો, વર્ષિતપ કરો, ઓરી કરો, એ બધો રાગ છે. ચોવિયાર કરો, એ બધો રાગ છે. એનો તેમ નથી ચોવિયાર ન કરવું. જો આ પણ એક સમજવાની વાત. જે જીવને સમ્યક દર્શન થાય એ જીવને નિયમથી અમુક એના આચાર વિચાર હોય, એને પાત્રતા હોય. પાત્રતા વગર ન મળી શકે. પરંતુ કોઈ એમ માને કે હું રાત્રિ ભોજન કરું અને મને સમ્યક દર્શન થાય, એમ શક્ય નથી. પરંતુ એનાથી પણ ન મળે તો પોતાના સ્વભાવના આશ્રય છે. અમુક લોકો આમાં પણ તર્ક વિતર્ક કરે છે. માટે અભ્યાસો બહુ જરૂરી છે. દલીલો પણ હોય. 5મા ગુણસ્થાને રાત્રિ ભોજનનો ત્યાગ તો ત્યારે થાય, તો 4થા ગુણસ્થાનથી સમ્યક દર્શન. તો કે ત્યાગ એટલે વ્રતનો નિયમ એવો ત્યારથી થયો, બાકી કરતો નથી. 4થા ગુણસ્થાન ઘણા બધા તર્કો હોય છે અભ્યાસી જીવોના પણ છે. બોરીવલીમાં એક ભાઈ ફેસબુક ઉપર બહુ કાર્યરત છે. હવે એની માન્યતામાં આ છે. માટે એમ કહું છું કે પોતે પોતાના પરીક્ષક બનવું જરૂરી, નહીતર આમાં લૂંટાઈ જશું. તો કે ચોવિયાર તો કે કરવું, પરંતુ એ ધર્મ નથી, એ શુભરાગ છે. અને એ શુભરાગ છે જે પૂતગલની દશા છે. એનું પૂતગલ સાથે અભિન્નપણું આત્માથી સદાય અત્યંત અભિન્ન છે. કેમ કે એમાં જો તે ધર્મ માન્યો ને તો તું મૂળ મોહી મિથ્યા દ્રષ્ટિ, તો તું અધર્મ છે. તે ધર્મ નથી કર્યો, અધર્મ. અધર્મ એટલે આત્મધર્મ નથી પ્રગટ થયો, તને અધર્મ પ્રગટ થયો છે. 16 ભાવના તીર્થંકર ગોત્ર જે બાંધે છે ને, એ ભાવ પણ ખરેખર તો રાગ છે.
એ રાગ પોતાનો નથી. તો કે તીર્થંકર ભગવાન ભાવે તો છે ને? નહીં, એ ભાવતો નથી, આવી જાય છે. આપણે રાગને ભાવી છીએ, અને જ્ઞાની જીવ રાગનો રાગી નથી થતો, એનો માલિક નથી થતો, એનો જ્ઞાતા દ્રષ્ટા છે. ફરક છે. જેવી રીતે બિલાડી પોતાના બચ્ચાને પકડે અને ઉંદરને પકડે, એમ પકડમાં ફરક છે. રાગ આવી જાય છે, છતાં રાગ પોતાનો તે માનતા નથી. આવી જાય ને ભૂમિકા અનુસાર. પૂજ્ય ગુરુદેવશ્રી પણ તીર્થંકર ભગવાનની ભક્તિ કરતા દેખાય. એ રાગ આવી જાય, સહચર એવો સ્વભાવ આવી જાય, પરંતુ એ રાગને પોતાનો માનતા નથી. લોકોને એમ થાય કે આ જ્ઞાની એ બોલે કંઈક, કરે કંઈક, બોલે એમ કે ભગવાનની ભક્તિ એ રાગ હશે, તે બંધનનું કારણે પોતે ભક્તિ કરતા દેખાય. પરંતુ તે સમયે પણ એના અભિપ્રાયમાં પડેલું છે જ્ઞાની જીવોના, આ રાગ જે થાય છે એ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન સ્વરૂપી છું. એવું એને સહજપણે ભેદ જ્ઞાન વર્તે છે. પરંતુ આપણે તો બાહ્ય ક્રિયા જોઈને જ નક્કી કરી લઈશું. એના અભિપ્રાય આપણે ચકાસી ન શકીએ. અભિપ્રાય તો અતિ સૂક્ષ્મ છે. એ રાગને ક્યારેય પોતાનો માનતા નથી. તીર્થંકર પ્રકૃતિ અમે બાંધી એવું પણ એ માનતા નથી, બંધાઈ જાય સહજપણે. ને આપણને કે નહીં, તીર્થંકર પ્રકૃતિ એક બંધનું કારણ છે. રાગ જે છે પુણ્ય પાપ આદિના ભાવ, સુખ દુઃખ આદિની કલ્પના, જેમ કે હું સુખી છું, હું નિર્ધન છું, મારે છોકરાઓ સારા છે, પૈસા કમાય છે, અને સારા પૈસા કમાય છે માટે એને સારી કન્યા પણ મળે, એને કારણે અમે સુખી છીએ, એવું જે માને એને મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ કીધો આઘાતમ. એ તો બધી પૂતગલની દશા છે, એ તો બધી જડની દશા છે. જે ઠીકપણું થયું, અઠીકપણું થયું, એવી જે કલ્પના છે, એવી કલ્પના એ તો ખરેખર રાગ દ્વેષ. ઠીકપણામાં રાગ થાય, અઠીકપણામાં દ્વેષ, અણગમો થાય. એ રાગ દ્વેષ પણ આત્માની પર્યાય નથી, એ પૂતગલની દશા છે. માટે કહે છે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો. અજ્ઞાન આત્મા વડે એટલે કે સ્વરૂપના ભાન વિના બેભાનપણે પરિણમતો થકો, એટલે કે પરિણમ્યો હોવાનું માનતો થકો. પરિણમતો નથી ત્રણ કારમાં અજ્ઞાની પણ એવું માનતો થકો. એ માને છે કે હું રાગ રૂપે થયો, હું પર રૂપે થયો. ક્યારે ભગવાન આત્મા એટલે કે દ્રવ્ય વસ્તુ ક્યારે રાગ રૂપે થતી નથી. ખરેખર એ માન્યતા પણ વસ્તુમાં નથી. એ જે માન્યતા થાય ને એ પણ પર્યાયમાં, વસ્તુમાં નથી. ત્રિકારી દ્રવ્યમાં પર્યાયમાં માને છે કે હું રાગ રૂપે થયો. ત્રિકારી વસ્તુમાં નથી એ માન્યતા પણ. એટલા જ માટે દ્રવ્ય ગુણ અને પર્યાયનું વ્યવસ્થિત સ્વરૂપ સમજાઈ જાય ને તો પણ કાર્ય થઈ જાય. પાયામાં જ ભૂલ હોય છે. દ્રવ્ય ગુણ પર્યાયને સમજવાની તકલીફ પડે છે. ઘણીવાર આશ્ચર્ય થાય, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો નિયમિત સાંભળતા હોય અને પછી પ્રશ્નો પણ થાય, પર્યાય એટલે શું? કેમ કે ક્યારે સમજવાનો પ્રયત્ન જ નથી કર્યો. ડાયરેક્ટ બધાને પીએચડી કરી લેવું છે, ડાયરેક્ટ કોલેજ પૂરી કરવી છે, પણ ક્યારે બાલ મંદિરમાં પાઠ સારા વિતરાગ બોર્ડ એ શીખવો નથી. વિતરાગ બોર્ડમાળા પર્યાયનું સ્વરૂપ જાણવું પડે, દ્રવ્ય ગુણનું સ્વરૂપ સમજવું પડે. હજી એક પર્યાયને સમજવાના ઠેકાણા પડે નહીં. આ બે પર્યાયની વાત કેવી રીતે કરવી? માટે પૂજ્ય ગુરુદેવશ્રી એમના પ્રવચનોમાં કોઈક વાર કારણ શુદ્ધ પર્યાયની વાત કરી છે. ઉત્પાદ વ્યય રહિતની પર્યાય એ આખી અલગ વસ્તુ છે. તો કે એ જ્ઞાનનું અજ્ઞાનત્વ કરતો, પ્રગટ કરતો, એ જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો અજ્ઞાની જીવ. ભગવાન આત્મા તો જ્ઞાનથી તાદાત્મ્ય સ્વરૂપ છે. જ્યાં જીવ છે ત્યાં જ્ઞાન છે જ. એ જ્ઞાન એને ખરેખર પ્રગટ કરવું જોઈએ. એને બદલે એને છોડીને શું કરે અજ્ઞાની જીવ? અજ્ઞાન નામ રાગ પ્રગટ કર્યો, એટલે કે અજ્ઞાન ભાવ પ્રગટ કર્યો, એટલે કે પોતાની પર્યાયમાં તેને રાગ દ્વેષને ઉત્પન્ન કર્યા. એને આચાર્ય દેવ કડક ભાષામાં કહે છે નપુસંક છે.
એ વીર્યવાન નથી, એને ક્યારેય ધર્મની પ્રજા ઉત્પન્ન ન થાય. જેને પોતાની પર્યાયમાં વિતરાગ ભાવ ઉત્પન્ન કર્યો, જેને પોતાની પર્યાયમાં જેવું દ્રવ્ય છે તેવી રચના કરી, તે વીર્યવાન છે અને તેને ધર્મની પ્રજા ઉત્પન્ન થાય. એના બદલે આપણે શું કરીશું? પર્યાયમાં રાગ દ્વેષાદી કરી તો આપણે વીર્યવાન નથી, નપુંસક છે, અજ્ઞાન ભાવ પ્રગટ કરીશું. જેમ શીત અને ઉષ્ણ અવસ્થા પૂતગલની છે, એ અવસ્થા પણ આત્માનું પરિણમવું અશક્ય છે, એમ રાગ દ્વેષ આદિના જે પરિણામ છે એ વિકારી ભાવ એ પણ આત્માનું પરિણમવું અશક્ય છે. છતાં અજ્ઞાની એ રાગ રૂપે હું પરિણમ્યો, હું દ્વેષ રૂપે પરિણમ્યો એવું માને છે. એ મિથ્યા દ્રષ્ટિ છે, એ મિથ્યા દ્રષ્ટિ પણ એ માને છે. હું રાગી છું, સ્વયં પોતે અજ્ઞાનમય થયો થકો, પોતે પોતાથી રાગને પોતાનો માનીને, કોઈ એને નથી કહેતો તું રાગી છું, પોતે પોતાથી પોતાને રાગમય એટલે કે રાગી માનીને અજ્ઞાનમય થયો થકો. હું રાગી છું, હું દયા પારવા વાળો છું, મેં પાંજરાપોળની સંભાળ કરી, રાગ થયો, પણ એ રાગ કરવા વાળો હું છું. આવી અનેક પ્રકારની વિધિથી શું કરે છે? રાગ દ્વેષાદી કર્મનો કરતા પ્રતિભાસે છે. એ પછી એની અંદર જળ કર્મ પણ લઈ શકો, મોહ કર્મ પણ લઈ શકો, નો કર્મ પણ લઈ શકો, એનો કરતા તે પ્રતિભાસે છે. ખરેખર જુઓ તો અજ્ઞાની પણ એ રાગનો કરતા છે જ નહીં, એનો કરતા છે નહીં, માને છે. એટલે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ આત્માની પર્યાયમાં જે રાગ દ્વેષ આદિ દેખાય છે, દયાદાન વ્રત તપ ભક્તિ વિષય વાસનાનો ભોગ આદિ, એ સંબંધીનો રાગ અને દ્વેષ એટલે કે અણગમતી ચીજ પ્રતિકૂળ ચીજ જોઈને અંદર દ્વેષ આવે, અણગમો આવે, વિષ્ટા જોઈને અણગમો આવે. એ રાગ અને દ્વેષ અને અનુકૂળ પ્રતિકૂળ ચીજમાં ઠીકપણું અઠીકપણું આદિ જે કંઈ થાય છે, કલ્પના થાય છે, એમાં સુખપણું અને દુઃખપણું જે માને છે, પૈસામાં, સ્ત્રીમાં, ભક્તિમાં આદિમાં જે રાગ છે અને જે અણગમવા વાળી ચીજ હશે એમાં દ્વેષપણું થાય છે, બધી પૂતગલની દશા છે. ખરેખર ભગવાન આત્મા તો એની દશા તો અતિન્દ્રિય આનંદ અને જ્ઞાન સ્વરૂપી છે. એ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રતિ અરતિ હાસ્ય શોક ભય જુગુપ્સા આદિ જે ભાવ ઉત્પન્ન થાય એ અવસ્થા પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે, અનુભાગનું ફળ છે. પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે. અનુભાગ મળે ને આપણને તો રિટર્ન ગિફ્ટ લેવાની ખૂબ જ ટેવ પડી ગઈ. હવે તો જઈને તો ગિફ્ટ આપી તો રિટર્ન ગિફ્ટ, નાના છોકરાઓને બહુ હોય રિટર્ન ગિફ્ટ. આ રિટર્ન ગિફ્ટ છે. કર્મ જતા જતા અનુભાગ આપતા જાય. હવે એ જે અનુભાગ આવે ને સંયોગો અનુકૂળ કે પ્રતિકૂળ, તેમાં આપણે ઠીકપણું અઠીકપણું એમ એની અંદર રાગ દ્વેષ કરીને જોડાઈ જાય છે, તો નવા કર્મનો બંધ પડે છે. એમાં ભાવ કર્મ નિમિત્ત રૂપે થાય છે. ખરેખર પૂર્વે એવા જે પરિણામ કર્યા એ પરિણામને કારણે તને એ દ્રવ્ય કર્મનો એના નિમિત્તે દ્રવ્ય કર્મનો બંધ. કર્મ એની પોતાની યોગ્યતાથી બંધાણા, ખરેખર તો એમ છે, પરંતુ નિમિત્ત કોણ થયું? પૂર્વે કરેલા તારા પરિણામ. તો કર્મ જે છે તે તારા પરિણામોનું ફોટોજેનિક પ્રતિબિંબ છે, નેગેટિવ છે. અત્યારે આપણને જે સંયોગો વિયોગો અનુકૂળતા પ્રતિકૂળતા આદિ મળે છે, તો સમજવું કે મેં પૂર્વે કેવા પરિણામ કર્યા હતા. એ પરિણામોનું ફળ છે. અને ફરી તેમાં જોડાઈ જાય તો ફરી એમ ચાલુ રહે. તો અત્યારે એવા અનુકૂળ પ્રતિકૂળ સંયોગો આવે ત્યારે તેનાથી ભેદ જ્ઞાન કરવાનું. આ મારી ચીજ નથી, હું એનાથી ભિન્ન જાતિનો છું, આ તો કજાત છે. ભગવાનનું શિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે પણ વિષય વાસનાથી લઈને કેટલા પણ પરિણામો જીવોને ઉત્પન્ન થાય. એ વિકલ્પને અટકાવી ન શકતા, પણ એ વિકલ્પ મારું સ્વરૂપ નથી, હું એનાથી ભિન્ન જાતિનો છું. તો કે રાગ દ્વેષ આદિ જે છે એ અવસ્થા પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે. પૂતગલ કર્મ જડ એનો પાક થાય છે,
ત્યારે જ્ઞાનમાં એનો સ્વાદ જણાય. પાક એટલે એનું ફળ આવે જ્ઞાનમાં, તે જણાય છે, એનો સ્વાદ આવે છે. હવે એ જે સ્વાદ આવે છે ને એ મારો છે, બસ એ અજ્ઞાની છે. એ સ્વાદ જે આવે છે ને એ મારો છે, એવી જે માન્યતા તે મિથ્યા દ્રષ્ટિની છે. એ મિથ્યા દ્રષ્ટિ એ માને છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો ભાવ એ રાખશે અને પ્રતિકૂળ ચીજને જોઈને ત્યાં જે અણગમો આવે, દ્વેષ થાય છે, સ્ત્રી, કુટુંબ, કબીલા, લક્ષ્મી આદિ વૈભવ આદિ જોઈને એમાં ઠીકપણો અથવા તો મને મજા પડે છે એવો જે સુખ ભાવ અને પ્રતિકૂળતામાં અણગમો, દ્વેષ ભાવ અહીં કે છે એ બધી પૂતગલની જડની દશા છે. બહુ ધ્યાન રાખવું બોલવામાં પણ, કેમ કે અભિપ્રાયનું ફળ અનંત ગણું છે, ક્રિયાનું ફળ 0 છે, પરિણામનું ફળ 100% છે, પણ અભિપ્રાયનું ફળ અનંત ગણું છે. જો એક ઘટનાની વાત કરી, આ મજા આવી ને શબ્દ એના ઉપરથી કહું છું. તમે ભૂતકાળની અંદર, બાલ્યાવસ્થાની અંદર કદાચ અપક્ષય ચીજનું ભક્ષણ કર્યું હોય, એટલે કે કાંદા, બટેટા આદિ. હું માંસ મદિરાની વાત નથી કરતો, એ તો હોય જ નહીં, પણ કદાચ આ કર્યું હોય પાણીપુરી આદિમાં, ભેર આદિમાં કે ક્યાંય પણ, અને પછી હવે તો તમે કરતા નથી, એ ખાવાનો વિકલ્પ પણ આવતો નથી, પરંતુ ક્યાંક બધા બે ઊભા હોય અને કોઈ ખાતું હોય ને તમે તો પ્યોર જૈન વસ્તુ તમે ઘરે ખાતા હોય ને કોઈ ન ખાતું હોય, એ કે અમારો પણ એક એવો સમય હતો, આ બધામાં અમે ફૂલ વસ્તુ નાખીને ખાતા હતા. એમાં શું મજા હતી ને એ અભિપ્રાય થયો ને એનું ફળ આનંદ કરો. તે અત્યારે ખાવાની ક્રિયા પણ નથી કરી, એ સંબંધીનો વિકલ્પ પણ નથી કર્યો, પણ એવો અભિપ્રાય પડ્યો છે કે એમાં સુખ છે, એનું ફળ છે અનંત ગણું. મોક્ષ માર્ગ પ્રકાશક 7મા અધિકારની અંદર અભિપ્રાય શબ્દની વાત મૂકી છે. પૂજ્ય ગુરુદેવશ્રીને જ્યારે જ્યારે શિબિરો લાગતી એમના સમયમાં, ત્યારે એક શિબિરની અંદર એક વિષય તો આવે, મોક્ષ માર્ગ પ્રકાશક 7મો અધિકાર. તો કે અભિપ્રાયમાં બહુ ધ્યાન રાખવું. અભિપ્રાયની વાસના જે છે એનું ફળ જ અનંત ગણું છે. અને એટલા જ માટે આપણે વારંવાર કહું છું, અભિપ્રાય જે છે એ ગાડીનું સ્ટિયરિંગ છે, પૈડા જે છે, પરિણામ જે છે એ તો પૈડા છે. જેવું સ્ટિયરિંગ જે રીતે ફરે એમ પૈડા ફરે છે. માટે સૌથી પહેલો અભિપ્રાય ફેરવવાની વાત છે. ઓમની અંદર અ પ્લસ ઉ પ્લસ મ, તો સૌથી પહેલો અભિપ્રાય પડશે તો ઉપયોગ પડશે, પછી મગ્ન થશે. તો કે જેને પુણ્ય પાપનો ભાવ, વરસશોકનો ભાવ, એને અહીંયા પરમાત્મા કહે છે તારી દશા નથી, એ તો પૂતગલની જડની દશા છે. આ જમાનામાં આ સમજવું તકલીફ પડે, કેમ કે લોકોને વ્રત કરો, તપાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો, તો અહીં કે છે એ બધું રાગની ક્રિયા છે. ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવે એ તો બધી રાગની ક્રિયા છે. એ રાગ છે, પૂતગલની દશા છે, તારી નથી. તારી દશા તો આ બધી કલ્પનાથી પાર છે. અંદર આપણું પોતાનું નિજ ઘર તો અંદર છે. એ નિજ ઘરમાં દ્રષ્ટિ કરીને ઠરવું, એ તારું વાસ્તુ છે, એ તારો વિશ્રામ કરવાનું સ્થાન છે. એના બદલે આપણે ક્યાં વિશ્રામ કરીશું? ની વત્તા ગોદ, નિશ્ચિતપણે ત્યાં જશું. જો આત્માનું ભાન નહીં કરી તો ત્યાં આરામ કરવા જશું, જે આપણી નેટિવ પ્લેસ છે, જ્યાંથી આવ્યા છીએ ત્યાં જ પાછા જશું. તો રાગ દ્વેષ હોય, વ્રતનો હોય, ભક્તિનો હોય, સ્ત્રી કુટુંબ કબીલાનો હોય, વિષય વાસનાનો હોય, કોઈ પણ દશા હોય, અણગમો હોય, વિયોગનો હોય, એવી દુઃખની દશા, એ રાગ દ્વેષ એ દુઃખની દશા છે. ત્રિલોકનાથ ભગવાન જે અત્યારે મહાવિદ્યની અંદર 20 વિહરમાન તીર્થંકરોની હાજરી છે, એ સમસરણની અંદર 20 વિહરમાન 100 ઇન્દ્રની હાજરીમાં દિવ્ય ધ્વનિ એમની સ્ખલિત થઈ રહી છે.
ત્યાં એમ ફરમાવે છે કે આ સુખ દુઃખ શુભ અશુભ ભાવ, સુખ દુઃખની કલ્પના, શુભ અશુભ ભાવ, અનુકૂળતા પ્રતિકૂળતા, એ બધી અવસ્થા તે પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે. એ આપણું ઘર નથી, એ આપણી ચીજ નથી. પુણ્ય પાપ રાગ દ્વેષ આદિ જે વિભાવ ભાવ છે, એ પુણ્ય પાપ હરક્ષોકનો ભાવ એ આત્માનો દેશ નથી, આપણો સ્વદેશ નથી. એ કેવું છે, પરદેશ છે. આપણે પરદેશમાં જઈએ તો આપણને આપણો દેશવાળો કોઈ મળી જાય તો કેવી મજા આવે. ગોતતું નથી આપણને પરદેશમાં, અમને અહીં ગોતતું નથી. શુભ અશુભ ભાવ અમને અહીં ગોતતું નથી, અમારું કોઈ નથી. શુભ અશુભ ભાવ એ આપણો ભાવ નથી. શુભ ભાવ થાય ભક્તિનો દયાનો, એ અમારો દેશ નથી. કહેશે ને જ્ઞાનીઓ, અમે ક્યાં આવી ચડ્યા. સાતમા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે ભાવલિંગી મુનિરાજ, એને પણ ખટક હોય છે. શુભ ભાવ આવે છે, શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવે, 12 ભાવનાનું ચિંતન કરવાનો વિકલ્પ આવે, આહાર લેવાનો વિકલ્પ આવે, જીનેન્દ્ર ભગવાનની દર્શન કરવાનો વિકલ્પ આવે, સાક્ષાત દર્શન કરવાનો વિકલ્પ આવે, પુત્રું નીકળે મસ્તકમાંથી વિકલ્પ આવે, પરંતુ એમને ગોઠતું નથી. અમે ક્યાં આવી ચડ્યા. એ પોતાના સ્વભાવના જોર, એની પરિણીતિ તો જ્ઞાયક તરફ ટકેલી હોય છે, પણ એ પોતાના સ્વભાવના જોરે પાછા સાતમા ગુણસ્થાનમાં ચાલ્યા જાય છે, અપ્રમત્ત દશામાં. જ્યાં આપણો અનંત ગુણો, જે આપણી પ્રજા છે, જે આપણો પરિવાર વસે છે, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સુખ વીર્ય પ્રભુતા વિભુતા, એ આપણો દેશ છે, એ આપણો સ્વદેશ છે, એ આપણું સ્વરૂપ છે. પરંતુ એની જગ્યાએ અજ્ઞાની શું માને છે, પુણ્ય પાપ હરખ શોક સુખ દુઃખ આદિની કલ્પના, એ અમારો દેશ, એ અમારું સ્વરૂપ છે, એમ માને છે. એ બધી દશા વાસ્તવમાં તો પૂતગલ કર્મની જડની અવસ્થા, તારી અવસ્થા નથી. માટે કે છે, તેથી શીત ઉષ્ણતાની માફક ટાઢી અને ગરમ અવસ્થા એ પૂતગલની સાથે અભિન્ન છે. ઊની અવસ્થા પૂતગલ જે અગ્નિ છે, તેની અવસ્થા એનાથી અભિન્ન છે. ઠંડી અવસ્થા બરફ આદિની, ઠંડી અવસ્થા એ બરફની સાથે અભિન્ન છે. એટલે કે પૂતગલ કર્મથી અભિન્ન છે, શીત અને ઉષ્ણ. રાગ દ્વેષ સુખ દુઃખ આદિ કલ્પના એ પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે. પરંતુ જેને પોતે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે, એમાં જે આવી કલ્પનાનો ભાસ થાય છે, એ બધો પૂતગલનો સ્વાદ છે. જ્ઞાનમાં એ ભાસે છે કે આ ચીજ છે, એટલું જ્ઞાનમાં ભાસે આ ચીજ છે, રાગ દ્વેષ એ ચીજ છે એવું ભાસે, પણ એ જે ચીજ છે એ જ્ઞાન, એ એની આત્માની ચીજ નથી, એ જ્ઞાનની આત્માની ચીજ નથી. એ પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે, એ આપણો સ્વાદ નથી. આપણો સ્વાદ તો અતિન્દ્રિય આનંદનો સ્વાદ, એ આપણો સ્વાદ છે. એ આ વ્યવહાર રત્નત્રય કહી છે ને, એ વ્યવહાર રત્નત્રય દેવ શાસ્ત્ર, સાચા દેવ શાસ્ત્ર ગુરુ અર્યંત ભગવાન જે ગુરુ, વિતરાગી શાસ્ત્ર, એની શ્રદ્ધાનો ભાવ તે રાગ છે. પંચ મહાવ્રતના પરિણામ પણ રાગ છે. અને શાસ્ત્ર તરફ ઝૂકવાથી એનું વાંચન કરવું, પઠન કરવું, પાઠન કરવું, એ પણ રાગ છે. એ રીતનું શાસ્ત્રનું વાંચનની વાત નથી કરતો, 15 દિવસમાં સમયસાર વાંચી લીધું. હવે હે ને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં એની વાત નથી કરતો, પણ જે શાસ્ત્રનું પઠન પાઠન જે રીતે કરવું જોઈએ એ રીતે કરે, શબ્દાર્થ નયાર્થ ભાવાર્થ આગમાર્થ, એ પણ રાગ છે. એને પૂતગલ કીધું, એ પૂતગલની દશા છે. જેને આવું ભેદ જ્ઞાન નથી કે પૂતગલની દશાથી તારી ચીજ જુદી છે, ભિન્ન છે, એવું ભેદ જ્ઞાન નથી, તે પરને પોતા રૂપે કરે છે અને પોતાને પર રૂપે કરે છે. એ અજ્ઞાની જીવ કર્મનો કરતા પ્રતિભાસે છે. જેણે અનંત કાળમાં કદી પોતા ભગવાન આત્મા જે અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, જેણે આ કાર્ય જ નથી કર્યું, ક્યારે એક વાર પણ પોતાના ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ નથી કરી, કે જે જ્ઞાનની મૂર્તિ છે,
એનો સ્વાદ અને એને ચાખ્યો નથી. જો એકવાર સ્વાદ ચાખ્યો હોય તો મકોડા જેવી દશા થાય, વારંવાર તે તરફ ઝૂકે. મકોડો છે તે એકવાર ગોળનો સ્વાદ ચાખી લીધો હોય તે વારંવાર એને ગમે એટલો દૂર કરો તે ગોળની કણી પાસે, ભલે પછી તે મરણને શરણ થાય પણ એ જાય તો ત્યાં જ. તો આપણો સ્વાદ તો અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપી એનો સ્વાદ છે. ધર્મીને એનો સ્વાદ આવે અને એનો સ્વાદ એ પોતાનો માને છે, એ આત્માનો માને છે. અજ્ઞાનીને રાગદ્વેષ સુખ દુઃખ આદિની કલ્પના જે પૂતગલની દશા છે એ અજ્ઞાનીને મારી છે એમ ભાસે છે, એને એ ભાસે છે. તો પ્રભુ આપણી દશા જે છે તે રાગદ્વેષ સુખ દુઃખ આદિની નથી, કેમ કે એવો કોઈ ગુણ નથી આપણી અંદર કે જે વિકૃત અવસ્થા કરે, રાગદ્વેષ સુખ દુઃખ આદિની કલ્પના કરે એવો કોઈ ગુણ નથી જે વિકાર રૂપે પરિણમે. અનંતા ગુણો છે. તો અનંતા ગુણો છે તો અનંતા ધર્મ પણ છે. ગુણ અને ધર્મ બંને ભિન્ન ભિન્ન વસ્તુ છે. જે ગુણ છે તેને પર્યાય હોય, ગુણ જે છે તે નિરપેક્ષ હોય, ધર્મ જે છે તે સાપેક્ષ હોય. ધર્મને પર્યાય ન હોય. નિત્ય અનિત્ય, એક અનેક, ભેદ અભેદ, આ બધા ધર્મ છે. અને ગુણ જે છે તે દર્શન જ્ઞાન ચારિત્ર વીર્ય આદિ જે છે તે ગુણો છે તેની પર્યાય હોય છે. તો અંદર અનંતા ધર્મ પણ છે. તો અનંતા ધર્મને વિષય બનાવનારા અનંતા નયો પણ છે. તો એક પદાર્થમાં અનંતા ગુણ પણ છે ને અનંતા ધર્મ જે વિરુદ્ધ ધર્મ એ ઉગલો પડેલા છે. ધર્મ એટલે અહીં પાછું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ધર્મની વાત નથી. એક પદાર્થની અંદર અનંત ગુણો છે, એમાં પરની અપેક્ષાએ પોતે નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. એવા નિત્ય અનિત્ય એક અનેક એને જેને ધર્મ કહેવામાં આવ્યા એવા અનંત ધર્મો એક આત્મામાં છે. વિરોધ હોવા છતાં પણ એક સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. એવા નિત્ય અનિત્ય એક અનેકને ધર્મ કહેવામાં આવ્યા એવા અનંત ધર્મો એક આત્મામાં પડેલા છે. એવા અનંત ગુણો આત્મામાં છે. અને આવી એકમેક ગુણ અને એક ધર્મમાં અનંતી નયો એકની અંદર વ્યાપે છે. નયો પણ અનંત છે. આવો ભગવાન આત્મા અનંત ગુણોનો એનો કોઈ પાર નથી. એવા એક ગુણમાં અનંત ગુણોનું રૂપ સમાયેલું છે. એક ગુણમાં એવા અનંત ગુણો ને એની અનંતી પર્યાય અને એની એક સમયમાં અક્રમ રીતે યુગપત જાણી શકે એવી તાકાત એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં પડેલી છે. એવી અનંતી કેવળ જ્ઞાનની પર્યાય દરેકને ગર્ભની અંદર પડેલી છે. એ સામે જોવાની દરકાર નથી. અંદર શક્તિ પડેલી છે પરંતુ વ્યક્ત નથી થતું પર્યાયમાં. કેમ? લાયકાત તો છે કોને? આપણે નહીં, અક્ષય અનંતના નિગોદના જીવોમાં પણ પડેલી છે પરંતુ એ વ્યક્ત નથી થતું. સ્વભાવના તરફ દ્રષ્ટિ નહીં થવાને કારણે તો આવી અનંતી જે પર્યાય પડેલી છે ગર્ભની અંદર, એ પર્યાય પ્રગટ થાય અને એવી પર્યાયની અંદર જેવું દ્રવ્ય છે તેવી રચના થાય અને આપણે પણ વીર્યવાન બનીને ધર્મની પ્રજા ઉત્પન્ન કરી શીઘ્ર ને શીઘ્ર એવી પરમ વિરલ ભાવના સાથે એનું એક થતા પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. जिना देश जाता जिनेन्द्र विख्याता विशुद्ध प्रबोधा नमो लोक माता दुराचार द्रूने हरा शंकरानी नमो देवी वागेश्वरी जैनवाणी नमो देवी वागेश्वरी जैनवाणी. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजणं नमो लोयसव सवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लघुतमा अरिहंता लघुतमा सिद्धा लघुतमा शाहो लघुतमा केवली पंतो धर्म लघुतमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धर्म शरण भोजामि
બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય બ્રહ્મ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.